આજરોજ થરાદ ખાતે 76મા તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। તેમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં કલેક્ટર કચેરી, માર્કેટયાર્ડ તથા નવીન બનેલી રા ખાતે તાલુકા પંચાયતમાં પણ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું છે। બધી જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવે અને વૃક્ષો ઉછેરવામાં આવે એ રીતની બધાને અપીલ છે। જય હિન્દ, જય ભારત। સમગ્ર દેશમાં જ્યારે વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે મિત્રો વૃક્ષ વાવો અને જીવન બચાવો કમા મુનશીએ શરૂ કરેલી યાત્રા મિત્રો આપણે વર્ષો પહેલાં જ્યારે આઝાદ થયા ત્યારે હતા એના કરતાં 4 ગણા વધ્યા છે। જે માણસની જીવવા માટે વૃક્ષો જોઈએ એટલું આપણી પાસે છે નહીં, જંગલો કપાવા માંડ્યા। આપણે પણ વૃક્ષ સાચવવું એટલું કઠિન છે કે બાળકને સાચવવા કરતાં વૃક્ષ સાચવવું કઠિન છે। પણ અત્યારે આપણને ખબર છે કે કોરોનાની મહામારી જોઈ, અત્યારે પર્યાવરણ એટલું બગડી રહ્યું છે અને પર્યાવરણને સુધારવા માટે વૃક્ષો ખૂબ જ જરૂર છે। એને બચાવવા માટે બીજા અનેક ઉપાયો છે, પણ ઓક્સિજન આપણને માત્ર વૃક્ષો આપે છે। જ્યારે વૃક્ષો આપણને ઓક્સિજન આપતા હોય ત્યારે મિત્રો આપણી પહેલેથી સંસ્કૃતિ રહી છે કે માત્ર સરકાર કહે છે એટલે નહીં, કોઈ કહે છે એટલે નહીં, પણ ધર્મ સાથે પણ વૃક્ષોને જોડેલા છે કે 11ના દિવસે વૃક્ષ કપાય નહીં, પૂનમ કે અમાસના દિવસે પણ કપાય નહીં। આપણે બધા ગામડામાં જોતા હશે કે લીલું દાંતણ પણ એ દિવસે કાપવું નથી, આ બચાવવાની એક ખેવના। પણ અત્યારે જંગલો ખૂબ કપાય છે, સરકાર ખૂબ પ્રયત્ન કરશે, વૃક્ષારોપણના વર્ષોથી કાર્યક્રમ કરાશે, પણ જે વાવીએ જીવીએ। વૃક્ષો વાવો તો આટલો જીવતો હોય તો કોઈ સવાલ જ પેદા થતો નહીં, પણ બધા ઉછેરી શકતા નથી। એટલે આપણે બધા પ્રતિજ્ઞા કરીએ, આજ વૃક્ષારોપણના દિવસે નહીં પણ જીવનમાં જેમ અત્યારે તો શાળા બાગ પણ શરૂ કરવામાં આવે છે। દીકરાઓને પણ પહેલેથી ઘણી શાળાઓ મારી એવી છે કે શાળામાં પાણી ન હોય તો ઘરથી જે જમ્યા પછીનું પાણીનો બગાડ થાય એ પણ લઈને છોકરા જતા હોય છે અને વૃક્ષો થતા હોય। તો આપણે બધા જ વૃક્ષનું જતન કરીએ। જે પરોપકાર બીજાના માટે વધે છે એવા વૃક્ષો આપણું જીવન બચાવે છે। આપણું જીવન બચાવવા માટે કરીને આ વૃક્ષારોપણના દિવસને તો યાદ કરીએ જ, પણ જીવનમાં કાયમના માટે હું તો મિત્રો અહીંથી એક અપીલ કરું છું કે જ્યારે ખેતરોમાં ફેન્સિંગ વાડ થાય છે, કેટલાય વૃક્ષોનું નિકંદન કાઢી નાખે છે। ફેન્સિંગ વાડ કરો પણ વૃક્ષોનું નિકંદન વચ કાઢો। એક વૃક્ષ પેદા કરવામાં કેટલો સમય મિત્રો લાગે છે,